સુરતમાં પરફ્યુમના વેપારની આડમાં પોર્ન વિડીયો વેચાણનો પર્દાફાશ થયો છે, જેમાં 8 આરોપીઓ ઝડપાયા છે. ઉપરાંત એસઓજી દ્વારા 11.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વોટ્સએપ સ્ટેટસ પર પોર્ન એડ કરી વિડીયો વેચાણ કરતા હતા. આર્થિક લાભ માટે આરોપીઓએ પોર્નનો ઓનલાઈન ધંધો શરૂ કર્યો હતો. સુરત એસઓજી પોલીસે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયોનું વેચાણ કરતા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અડાજણના પ્રથમ સર્કલ પાસે આવેલા ખાનગી કોમ્પ્લેક્સમાંથી 8 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આરોપીઓ પાસેથી 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 સીપીયુ, રોકડા રૂપિયા 10,000, 4 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા 11,90,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ છેલ્લા 3 મહિનાથી ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયોનું વેચાણ કરતા હતા. જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર કંપની બનાવી પરફ્યુમની આડમાં પોર્ન સાઇટ વેચતા હતા. આરોપીઓ પોતાના વોટ્સએપ સ્ટેટસ ઉપર પણ પોર્ન વિડીયોની એડ કરતા હતા. ઉપરાંત પોર્ન વિડીયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણ કરતા હતા. પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા, જે ગેંગનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે. એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં 4થા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના 4થા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે, જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે, તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા. કેટલા રૂપિયા લેતા હતા, કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા? તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો અને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા, ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા. પોર્ન વિડીયોનું પેકેજ 699 થી 1199માં વેચતા હતા. આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે અને આર્થિક રીતે સદ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલના વાયરલ